જામનગરના ગોકુલ જકાતનાકા નજીક આવેલા વિસ્તારમાં જાહેર થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીટીસી ડિવિઝને પોલીસે તપાસ શરૂ કરી અને માત્ર 24 જ કલાકમાં મારામારીમાં સામેલ થયેલા 9 ઈસમોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. પોલીસે જાહેર શાંતિ ભંગ કરનારની સામે કડક વલણો અપનાવ્યા. જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયેલો હતો. જે બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને સ્થળ પરથી અલગ અલગ 9 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળી કુલ 10 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવેલા હતા. તેમના વિરુદ્ધ જે પણ બનાવ હતો, જે વાહન અડી જવા બાબતનો બનાવ બનીને આગળની જે કાર્યવાહી થયેલી હતી તે બનાવ બાબતે રાયોટિંગ તેમજ બળજબરીથી કઢાવવા બાબત જેવા ગંભીર ગુનાઓ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તમામ આરોપીઓને હાલ અટકમાં એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે.